આ વિડીયોના અંત સુધી જોજો, કારણ કે એક સત્ય ઘટનાનો પ્રસંગ કહેવા માંગીશ. હમણાં લગ્નગાળો હતો, એટલે લગ્નગાળામાં અમે ઘણા બધા મિત્રો બેઠા હતા અને ચર્ચા થતી હતી કે ભાઈ કેન્સર કોના લીધે થાય છે, કેન્સર શું કામ થાય છે, અત્યારે યુવા પેઢીના વ્યસનના લીધે કેન્સર થાય છે. દાદા મરક મરક હસતા હતા. હવે મેં વળી પૂછ્યું, દાદા મેં કેમ હસો છો? કે મને કે બટા એક વાત કહું. મેં કહો ને દાદા. તે મને કહે કે અમારા બાજુમાંથી કે એક છોકરો હતો તો કે એની 35 વર્ષની ઉંમર હતી કે મારી સામે મોટો થયો કે એને એક હોપારીનું વ્યસન નહોતું કે છતાંય તે કે એને કેન્સર આવ્યું. મને કે નથી દારૂ પીતો, નથી ડ્રગ્સ કરતો, નથી ગાંજો પીતો, કે નથી એને માવાનું વ્યસન કે હાલ એને કાંઈ વ્યસન નહોતું તો એને કેન્સર કેમ આવ્યું? ત્યારે મેં દાદાને એક સિમ્પલ જવાબ આપ્યો, દાદા અત્યારે મેં કીધું જ્યારે તમારી પેઢી હતી ને દાદા, મેં કીધું એ સમયે કોઈ પણ જે ખેડૂતો હતા ને એ છે ને એટલી બધી જે અત્યારે જે ભયંકર રીતે જે દવાઓનો ઉપયોગ કરે છે, જે અત્યારે તમે રીંગણા ખાવ છો એ રીંગણા બજારની અંદર એને છંટકાવ માટે એક રાતે ખાલી છંટકાવ મારે ને ત્યાં સવારમાં રીંગણા મોટા મોટા થઈ જાય છે. મેં આવા રીંગણા આપણે ખાઈ, કોઈ પણ શાકભાજી બને છે ને તો એને એટલું બધું એની ઉપર દવાનો છંટકાવ કરવામાં આવે છે. ખાલી સિમ્પલ વિચાર કરો, જે ખડ બાળવાની દવા હોય, ખડ બાળવાની દવા ખાલી છાંટે છે ને તો ખડના ઠેઠ આખું ઊભું હેડવી નાખે છે. વિચાર કરો, એ તમારા જે કાંઈ પાક હશે એ દવા એની અંદર તો જાતી છે ને. તમે આ બધું યુરિયા, જ્યાં ડીએપી નાખો છો, બરાબર છે, આપણે ઘઉં બાજરો આ બધું ખાઈએ છીએ, બરાબર છે, તો શું છે? આ બધું કેમિકલ છે, આ બધું તમારા પેટમાં જાય છે. વિચાર કરો એ કેટલી ભયંકર અસર કરતું હોય છે. મરચી હોય ને મરચી, એને ખાલી જે અંદર કેટલી જીવાતો આવે, જીવાતને મારવા માટે જે જંતુનાશક દવાઓ નાખે છે. વિચાર કરો, એ મરચી ખાવા લાયક નો, એ આપણે ખાઈએ છીએ. એક પણ શાકભાજી કઈ ઓર્ગેનિક રીતે તમે ખાવ છો મને બતાવો. તમે કેન્સર ને આમંત્રણ નથી આપતા તો તમે શેને આપો છો? વ્યસન કરવાની જરૂર નથી, તમે આમના ઉપડી જવાના છો. કારણ કે આ આટલી બધી ભયંકર રીતે જે નડે છે તમારા શરીરની અંદર, એની તો તમે વાત જ જાવ દો. કારણ કે આ તો મીઠું ઝેર છે. આ તમને દેખાય નહીં, આ તમને અંદરથી ડાયરેક્ટ ઉત્પન્ન થાય ને ત્યારે ખબર પડે કે આ લે, આ તો આપણો ફડાક્યો ફૂટી ગયો. ને ખબર પડે ત્યાં તો આપણે ત્રીજા કે ચોથા સ્ટેજે તમારું કેન્સર પોગી ગયું હોય. વાત સાંભળીને ઘણા બધાને એવું થાય, ગોળ્યા જાય, વિયા જાય, તો આમ થઈ જાય ને તેમ થઈ જાય. પણ જયારે ઘરમાં આવે ને ત્યારે ખબર પડે, જયારે કીમોથેરાપી, જયારે કીમો દે ને એક આપણા ઘરની આપણી સામે જે વ્યક્તિ મોટો થયો હોય એના વાળ ઉતરતા હોય, પછી જયારે એ વ્યક્તિનું છેલ્લે ડેથ થાય, જયારે એનું મૃત્યુ થાય ને ત્યારે તમને ખબર પડે કે સાલું આની વાત સાચી હતી, ઓલો વાત કરતો તો નહીં. આનો ઉપાય માત્ર એક જ છે કે સાહેબ, હવે જો તમે પોતે પોતાના ઘરે, જો કદાચ તમારી પાસે જમીન હોય તો તમે પોતાનું શાકભાજી ઘરે પોતે વાવી શકો. અથવા હરેક ખેડૂત મિત્રોને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે તમને ખેડૂતને આ જગતનો તાત અને બાપ કહેવામાં આવે છે. તો સાહેબ તમે ભયંકર રીતે જે દવાવાળી ખેતી કરો છો એને બંધ કરો ને ઓર્ગેનિક તરફ પાછા વળો. આ વિડીયોને હરેક ખેડૂત મિત્રો અને હરેક મિત્રોને શેર કરો, જેનાથી હરેક વ્યક્તિ જે જાગૃત બને અને ઓર્ગેનિક તરફ પાછા વળે.